સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2016માં થયેલી ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં આવી છે. વર્ષો જૂના ભરતી કેસમાં હવે રાજ્ય ખેતીવાડી બજાર વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હાલ અને આ પૂર્વ હોદ્દેદારો સહિત 16 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ભરતી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિને લઈને 56.73 લાખની વસૂલાત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2016 દરમિયાન ક્લાર્ક અને વોચમેન, કાનૂની સલાહકાર સહિતની વિવિધ નિમણૂકો કરવામાં આવી હતી, પરંતુ વર્ષો બાદ આ ભરતી પ્રક્રિયામાં સામે આવ્યા અનેક પ્રશ્નો ઊભા થયા અને હવે ત્યારબાદ આ સમગ્ર મામલો રાજ્ય ખેતીવાડી વિભાગ સુધી પહોંચ્યો છે. ભરતી પ્રક્રિયાની તપાસ શરૂ કરવામાં આવી હતી અને ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું નહોતું કે થયું હતું તે માટે ભરતી જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી કે નહોતી આવી, આ ત્યારબાદ આ બધી જ કરવામાં આવેલી પગારની ચૂકવણી કાયદેસર હતી કે નહીં સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રાજ્ય ખેતીવાડી વિભાગે હાલના પૂર્વ ડિરેક્ટરો અને સહિતના કુલ 16 લોકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ તમામને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે. માત્ર નોટિસથી કાર્યવાહી અટકી નથી. વિભાગે ભરતી પ્રક્રિયા બાદ કથિત રીતે ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવેલા અંદાજે 56,73,000ની વસૂલાત કરવાની પણ શરૂ કરી છે. આ રકમ કોની જવાબદારી હેઠળ વસૂલ કરવામાં આવશે તે મુદ્દે પણ હવે કાર્યવાહી આગળ વધી રહી છે. આ સમગ્ર મામલે તત્કાલીન સેક્રેટરી વજયસિંહ ડોડિયા, પૂર્વ ચેરમેન રામજી ગોહિલ સહિત અન્ય પૂર્વ હોદ્દેદારોને આગામી 10 ઓગસ્ટ સુધીમાં ગાંધીનગર ખાતે જરૂરી દસ્તાવેજો અને પુરાવા સાથે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિભાગનું માનવું છે કે તમામ પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ આગળની કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો જવાબદારોને વધુ કડક પગલાં ભરીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વર્ષો જૂની ભરતી પ્રક્રિયા ફરી ચર્ચામાં આવી. હવે સૌની નજર 10 ઓગસ્ટની સુનાવણી પર છે, જ્યાં સંબંધિત હોદ્દેદારો પોતાનો બચાવ રજૂ કરશે અને ત્યારબાદ રાજ્ય ખેતીવાડી બજાર વિભાગ આખરી નિર્ણય તરફ આગળ વધશે. ત્યારે આખી એ ઘટનામાં તમારું શું માનવું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.